અર્ચના સ્કૂલ પાસેથી ગુમ થયેલા પાલતુ લેબ્રાડોર ડોગને વરાછા પોલીસે 6 દિવસ સુધી જહેમત ઉઠાવીને શોધી કાઢ્યો હતો। રખડતા આવેલા ડોગને એક વ્યક્તિએ પોતાની પાસે રાખ્યો હતો। બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પુણા ગામ આઈ માતા રોડ સ્થિત વિજયનગર વિભાગ 2 માં રહેતા મયુર વિજયભાઈ મકુમ પશુપાલનનો ધંધો કરે છે। તેમના તબેલામાં રાખવા માટે તેમણે 10 મહિના પહેલા લેબ્રાડોર પ્રજાતિના એક માસનું ગુલડિયું ખરીદ્યું હતું। તેઓ 10 મહિનાથી પાળતા હતા। દરમિયાન તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સવારે મયુર કૂતરાને લઈને વરાછા અર્ચના સ્કૂલ પાસે બ્રિજ નીચે હતા ત્યારે અચાનક ડોગ ગુમ થઈ ગયો હતો। મયુરે આજુબાજુમાં શોધખોળ કરવા છતાં કૂતરું નહીં મળતા તેણે વરાછા પોલીસમાં ફરિયાદ કરી હતી। દરમિયાનમાં ડોગ ડિંડોલી વિસ્તારમાં હોવાનું માલુમ પડતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને પોલીસે ડોગને શોધી કાઢી માલિકને સુપરત કરી વરાછા પોલીસે માનવતા મહેકાવી હતી।